હાલ એક કોરોના કરતાં પણ ખૂબ જ દુઃખદ વાયરસ સામે આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. HKU5 વાયરસ અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચીનમાં શોધાયેલો ખતરનાક વાયરસ જે કોરોના વાયરસ આગામી મહામારીને વેગ આપી શકે છે અને વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોના મતે નવો HKU5 કોવિડ-2 વાયરસના માનવોમાં ચેપ લગાવવા અને રોગચાળો ફેલાવવાથી માત્ર એક નાનું પરિવર્તન દૂર છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચીનમાં જે મળી આવેલ સંભવિત ઘાતક અને ખતરનાક કોરોના વાયરસ આગામી ઘાતક રોગચાળા પાછળનું કારણ હોઈ શકે છે અને સંશોધકોના મતે નવા HKU5 કોવિડ-2 વાયરસમાં માનવોમાં જે ચેપ લગાવવા અને રોગચાળો ફેલાવવાથી માત્ર એક નાનું પરિવર્તન દૂર છે. આ શોધ દ્વારા કરવામાં આવી હતી અને જે વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી આલામની ઘંટડી વગાડી રહ્યું છે, કારણ કે આ રોગકારક રોગ જે મેર્સ અથવા તો મધ્ય પૂર્વ શ્વસન સિન્ડ્રોમ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જે અરબી દ્વીપકલ્પમાં રહેતા અથવા મુસાફરી કરતા લોકોને અસર કરે છે. જો કે તેમાં કોવિડ-19 જેવા લક્ષણો છે અને MERS એક અત્યંત ઘાતક વાયરસ છે, તેનાથી સંક્રમિત થયેલા ત્રીજા ભાગના લોકોને મારી નાખે છે. અભ્યાસ કહે છે કે HKU5 સૌપ્રથમ ચામાચીડિયામાં પ્રયોગશાળા વૈજ્ઞાનિકો દ્વારા દસ્તાવેજીકૃત કરવામાં આવ્યું હતું, જે ચીન જ્યાંથી કોવિડ-19 લીક થયો હતો ત્યાં હોવાની આશંકા છે. આ અભ્યાસ માટે WTSના સંશોધકોની ટીમે સંશોધન કર્યું કે કેવી રીતે નવા રોગકારક જીવાણુ માનવ કોષો સાથે સંપર્ક કરે છે અને પ્રયોગશાળાના પ્રયોગોમાં ખાસ કરીને HKU5 વાયરસ પર ખરેખર બહુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.